પોરબંદરના શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિકુમારોએ તમિલનાડુ ખાતે ગુજરાતનું નામ રોશન કર્યું છે, જેમાં કાંચીપુરમ ખાતે ભારતના 26 રાજ્યો વચ્ચે યોજાયેલ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક મેળવીને સિદ્ધિ હાંસિલ કરી હતી। દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા કાંચીપુરમ સ્થિત શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી વિશ્વ મહાવિદ્યાલય ખાતે તારીખ 10 માર્ચથી 13 માર્ચ દરમિયાન 63મી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના 26 રાજ્યોમાંથી 700થી વધુ સ્પર્ધકોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સાંદીપની સ્થિત શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પણ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો। ત્યારે 26 રાજ્યોના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરીને સંસ્કૃત શાસ્ત્રોની ક્વિઝ સ્પર્ધામાં ઋષિકુમાર તરૈયા પાર્થ અને તુષાર જોશીએ પ્રથમ સ્થાન મેળવતા સુવર્ણ ચંદ્રક તથા કાવ્ય શલાકા ચંપુ રામાયણ વિષયમાં રક્ષિત જોશીએ તૃતીય સ્થાન મેળવીને રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો। આ ઋષિકુમારોએ રાષ્ટ્રીય સ્તરે સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સાંદીપની સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું। આ અવસરે પૂજ્યભાઈ શ્રી હર્ષાન્વિત થઈને બંને ઋષિકુમારોને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા, તેમજ ગૃહપતિ હરિપ્રસાદ બોબડેજી, પ્રધાનાચાર્ય બિપિનભાઈ જોશી તથા સર્વે અધ્યાપકોએ સહર્ષ અભિનંદન પાઠવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।